एक बार दिल थी बोलो जय सिकोतेर माँ। माताजी सौनु सारू करे, सौनु भલું करे, सौना जीवन में खुशियों भरी दे। बधाना जीवन में कई पण ने कई पण एवी चमत्कारिक आजे बात बने के लागे चमत्कार આજથી શરૂ થઈ ગયો છે। જય સિકોતેર વાણવટીમાં। તો આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ભક્તો અને મિત્રો। નસીબ, ગ્રહ દોષ આ બધું કશું જ નથી। દિલનો વિશ્વાસ માણસને ઊંચો બનાવે છે। માતા પ્રત્યેની ભક્તિ માણસને ઊંચો બનાવશે। અહીંથી વિશ્વાસ રાખજો, ક્યારેય નહીં હારો। જે દિલથી યાદ કરે છે તેના ઘરેથી દુઃખ ભાગી જાય છે। આજે તમે દિલથી માને યાદ કરી લીધી, તમારા ઘરમાં દુઃખ ભાગી ગયું એટલે યાદ રાખજો। તો ફરી બોલો જય સિકોતેર બા। મિત્રો એક વાત કહું તમને, વિડીયો છે જે સ્કીપ નહીં કરવાનો, વિડીયોને પૂરેપૂરો જોવાનો। તો માતાજીની તમને થોડી ભક્તિ ખબર પડે। ભક્તિ ખબર પડી એટલે બધું જ ખબર પડી જશે। સાચા માર્ગ પર આવી ગયા એટલે બધું જ ખબર। દિલથી કોમેન્ટની અંદર જય સિકોતેર વાહણવટી લખી દો અને લખી દો કે આ ગામમાંથી વિડીયો જોઉં છું, જોજો માં જોશે, તમારું કામ જરૂરથી થશે। કારણ કે માને પર મને પૂરો ભરોસો, તમને હોય કે ના હોય ખબર નહીં, પણ મને પૂરો વિશ્વાસ, મને પૂરો શ્રદ્ધા, મને પૂરી માતા પ્રત્યે છે। તમે પણ આજથી બેસાડી દેજો। એકવાર શ્રદ્ધા રાખશો ને ફરી ખબર પડશે કે માં શું કરી શકે છે। માં વિદેશ પણ મોકલી શકે છે। માં એવી જગ્યાએ તમારું કામ અટકેલું પૂરું કરી દેશે। ભરભલા અટકેલા કામો માએ પૂરા કરેલા છે, કેટલો નહીં। પણ શું હોવું જોઈએ અહીં આગળ? દિલમાં શ્રદ્ધા, વિશ્વાસ હોવો જોઈએ, એક સાચો ભાવ હોવો જોઈએ। સાચા ભાવથી જે લોકો યાદ કરે છે, બહેનો તો ખાસ યાદ કરે છે, સ્ત્રીઓ માતાજી પ્રત્યે બહુ દિલથી યાદ કરતી હોય છે। અને એ જો તમે નોટ કરજો મિત્રો, જે સ્ત્રી લોકો હોય ને એમનું કામ જલ્દી થઈ જતું છે। એ કોઈ બાધા રાખે કાં તો વોટેવર જે કોઈ બી હોય ને એ મનથી યાદ કરે ને એમનું જલ્દી કામ, કારણ કે એમનો ભાવ બહુ સાચો હોય છે ભાઈઓ। આપણા પુરુષોમાં હોય છે પણ હળબડિયું બધું, મંદિરે જાય તો ધોન કંઈનું મગજ કંઈનું કંઈ ફરતું હોય એવું આપણા લોકો કરે છે ભાઈ। તો આજથી જ નિર્ણય લઈ લો, જીવનમાં ખોટું કરવાનું બંધ, સાચા માર્ગે ચાલવાનું, કોઈ દિવસ કોઈને નડવાનું નહીં। આપણે એકદમ એવું લાગવું જોઈએ કે આજથી જ આ માતાજીનો એટલો ભક્ત થઈ ગયો છે કે ભાઈ માતાના નીતિ નિયમો પર ચાલે છે અને મા પ્રત્યે પૂરો ભાવ રાખે છે, વિશ્વાસ રાખે છે। એટલે જ એના ઘરમાં આજે બધા જો આજુબાજુનો કહેવા જોઈએ લોકો કે ચમત્કાર થવા લાગ્યો છે। એટલે જ કહું છું વારે ઘડીએ વિડીયોની અંદર કહો કે ભાવ સાચો રાખજો। જો તમારો સમય અત્યારે ખરાબ ચાલે છે ને, હે ખરાબ ચાલતો હોય સમય તમારો, હે તો મંદિર નહીં પણ આ બધા જો દિલ બદલવાનું છે, તમારે પ્રાર્થના કરવાની છે, પ્લસ મહેનત કરવાની છે। તો તમને બરાબરમાં શું મળી જશે? ચમત્કાર મળી જશે। પ્રાર્થના પ્લસ મહેનત એટલે તમને મળશે ચમત્કાર। ચમત્કાર એટલે કેવો ચમત્કાર? જીવનમાં કોઈ દર વિચાર્યું નહીં હોય, જીવનમાં કોઈ દર એવું વિચાર્યું નહીં હોય કે ના ઊંધું નાખશો ને થતું થઈ જશે। પણ જો તમારો માતા પ્રત્યેનો ભાવ, તમે જો મંદિરે કદી નહીં જતા હોય, તમારી હું નહીં કહેતો મારા કુળદેવીની વાહણવટી સિકોતેરને જ માનો, તમારી કુળદેવીને જ માનો, તમારી કુળદેવી પ્રત્યે સાચો ભાવ રાખો, તમારી પ્રત્યે બધું એવું રાખો કે ના માં હવે હું તારા રસ્તે, દુઃખ સુખ બધું તારા ચરણે, હું તો ખાલી માં એક પ્યાદું છું, એક એ રીતે માથું ટીકાવી દો, એક વહોડું પાડી દો, બહુ દુઃખ થાય તો સાચા દિલથી વહોડું પાડી દો કે માં
હવે મારાથી નથી થતું. તું જોઈ લેજે. તે ઘડીએ મા ફરી જાગૃત થશે અને તે ઘડીએ તમારા સાચા ભાવની જે ઘડી ભક્તિ જાગશે ને, તે ઘડીએ મા તમને કંઈક અલગ જ રીતે ચમત્કાર બતાવશે, અલગ રૂપે આવશે. તે ઘડીએ કહેશો કે હારો આ માણસ કદી મેં જોયો નથી, કદી આવ્યો નહીં, કદી આ માણસ મારી મદદ કરવા આવી ગયો. તે ઘડીએ તમને થશે કે આ કોણે મોકલ્યો છે? માએ. મારા જીવનમાં તો એવા કેટલાય ભાઈ ચમત્કાર થયા જે ઇમ્પોસિબલને પોસિબલ બનાવનારી માં છે. મને ફેમસ કરનારી, મને આખા રોમપુરા, અમારા ચકલાસી, મારા ગામમાં બધાએ મને ઓળખે એવી કરનારી મારી માં છે. મારા ગુજરાતમાં મને કેટલાય લોકો અત્યારે ઓળખે છે એનું કારણ મારી માતા છે. કેટલાય લોકો મારા પ્રત્યે એક દ્રઢ વિશ્વાસથી કે સંજયસિંહ એટલે કામ બની જાય. તો એ કોણે બનાવ્યું? માએ મને મોટો બનાવ્યો છે. માએ મને બધાની ઓળખાણ કરાવડાવી છે. એટલે એ એવી જ રીતે તમારી પર ઓળખાણ કરાવશે. તમને પણ તમારા જીવનમાં પણ ખુશીઓ ભરી રહેશે. તમારા જીવનમાં પણ કંઈક નવું કરવાની તમને એક બુદ્ધિ આપશે, પ્રેરણા આપશે. તમે પણ એક દ્રઢ સંકલ્પથી અને એક નીતિ નિયમથી આજે જ બોલી દો જય 77માં. તમારા ઘરમાં નામ ગુંજતું કરી દો. તમારા છોકરાઓ, બૈરું જે એ તે હોય એમને કહી દો કે આજથી ભાઈ માં મારું નામ લેવાનું આપણા ઘરમાં ચાલુ કરી દો. આપણા ઘરમાં જે દોષ છે, દુઃખ છે, દર્દ છે, બધું ભાગી જશે. દુઃખ કેમ આવે છે? દુઃખ કેમ આવે છે? દુઃખ એટલા માટે મિત્રો આવે છે, તે ઘડીએ આપણી કુળદેવી હોય છે. તમે કહેતા કે કુળદેવી ભાઈ દુઃખ આવે તો કુળદેવી રક્ષા નહીં કરતી હોય? કુળદેવી રક્ષા કરે છે, પણ તમે પેલી વાત સાંભળી હશે કે માટલું બનાવવા માટે માટીને કેટલી ટીપવી પડે છે તારે એક માટલી બને છે. એ રીતે આપણને માતાજી એક પરીક્ષા ચાલે છે એટલું સમજી રહેજો. જે ઘડે દુઃખ આવે ને તે ઘડે માનવાનું પરીક્ષા ચાલુ રહી છે. આપણી પરીક્ષા ચાલી રહી છે તમારા. અને એ પરીક્ષામાંથી પાર કરવા માટે, તમને ઘડવા માટે, એક ઘરેણું બનાવવા માટે તમને તમારી માં પરીક્ષા લઈ રહે છે. તે ઘડીએ જો તમે એ પરીક્ષામાં જો તમે પાસ થઈ ગયા ને બાબુ, બેડો પાર થઈ જશે, બેડો પાર થઈ જશે. તે ઘડીએ માં તમને કહેશે પાસ થઈ ગયો છું, હવે તારું બધું પૂરું અને હવે તું મારા ચરણે આવી જાય. જે ઘડે તમે માના ચરણોમાં આવી ગયા ને તે ઘડે તમારું બધું દુઃખ દર્દ દૂર થઈ જશે. માં તમને સાચો રસ્તો બતાવશે. તમે વિચારેલા કામો, સારા કામો હે જરૂરથી થશે. જે બીજા પ્રત્યે વેર ઝેર રાખે છે, કોઈની પ્રત્યે પેલું રાખતો નથી, એવાનું કોઈ દિવસ કામ નહીં થાય. એવા પ્રત્યે કોઈ દિવસ કોઈ પણ જાતનું લેવું નહીં થાય. પણ આજથી નિર્ણય લઈ લો. જો એ બધું કરતા હોય, ખોટું કરતા હોય, વ્યસન કરતા હોય તો આજથી જ નિર્ણય લઈ લો. આજથી માના ચરણે આવી જાઓ જય 77 બોલીને અને કોમેન્ટની અંદર ભાઈ જરૂરથી લખજો જય 77 વહાણવટીમાં અને વિડીયોને લાઈક કરજો. કારણ કે માં બધું જોવે છે. તે ઘડે હું કહું છું એ કાલ તમે ચાલુ કરી દો. ખોટું કરવાનું બંધ, સાચા માર્ગ પર ચાલવાનું, કોઈને દુઃખ નહીં આલવાનું, જીવ માત્ર પર દયા રાખવાની છે. શ્રદ્ધા પૂરી માતા પ્રત્યે સાચા દિલથી ભાવથી યાદ કરજો, જરૂરથી કામ થશે. કોઈના દોષ, પોતાનો ટોપલો દોષનો બીજા પર નાખવાની જરૂર નથી. પોતે સ્વીકારી લો કે મારી ભૂલ છે, પણ હું હવે એ ભૂલને સ્વીકારું છું. તે ઘડીએ તમારું કામ થવાનું ચાલુ. બોલો એકવાર કોમેન્ટમાં જય 77માં. મિત્રો, અત્યારનું પ્રવચન અહીંયા પૂરું કરવામાં આવે છે. આથી વધારે સારા સારા પ્રવચનો હું લઈને આવીશ. માતા પ્રત્યેની ભક્તિ હું લઈને આવીશ. તમારો અતૂટ વિશ્વાસ બનાવવા માટે હું તમારી પાસે આવીશ. હું તમને સાચા માર્ગ પર લાવવા માટે હું તમારી પાસે આવીશ. માં તમારી પાસે આવશે. જરૂરથી તમારા દુઃખ અને દર્દ બધા દૂર થશે. પણ આજથી જ આવી જાઓ માના શરણે. વિડીયો જોવાનું ચાલુ રાખજો. સાચા એક ભક્તને જરૂરથી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો. બરાબર છે? આટલું ભૂલતા નહીં. જય 77 વહાણવટી. સૌનું માં સારું કરજે, સૌનું ભલું કરજે. જય માતાજી.